નમસ્કાર. આજે સ્પર્ધાત્મક સમય છે. હવે વિદ્યાર્થીઓએ જિલ્લા, તાલુકા કે રાજ્યમાં સ્પર્ધા નથી કરવાની. આંતરરાષ્ટ્રીય સ્તરે યુવાનોએ સ્પર્ધામાં રહેવાનું છે. એવા સમય વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક રીતે તૈયારી કરી અને નંબરો મેળવે એ ઈચ્છનીય છે અને એને માટે એમને અભિનંદન અને પ્રશંસા થવી જોઈએ. પણ વાલીઓએ તકેદારી રાખવાની આવશ્યકતા છે કે પોતાના સંતાનો કદાચ એકાદ બે માર્કને કારણે સ્પર્ધામાં ના આવે અથવા તો નાપાસ થાય તો એમને મેણા ટોણા મારી અને નિરુત્સાહિત કરવાની દિશામાં નહીં જવું જોઈએ. વિશ્વ ખૂબ વિશાળ ફલક ઉપર છે. અસંખ્ય તકો છે યુવાઓ માટે. એમને મેણાને બદલે પ્રોત્સાહન આપી, કાળજી આપીને ફરીથી સંઘર્ષ માટે તૈયાર કરવાની દિશામાં સૌ કામ કરે એવી